खैरुन्निसा हुसैन हसन मुस्तफा अली हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा खमसतुन लुत्फी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अजीज़ान मोहतरम, पैगम्बर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जनाब अबू ज़र गफ़ारी अलैहिस्सलाम ने वसीयत करी, इन्नका फी ममर्रिल लैल वन नहार फी अजलिन मनक़ूसा व अअमालिन महफूज़ा वल मौत याति बग़ततन। ऐ अबू ज़र, तू आ रात અને દિવસના એસ્કાલિયમાં એ પ્રમાણે છો કે જેમ જેમ તે પગથિયા આગળ વધશે તેમ તેમ તારી જિંદગીના અંદરમાં કમી થતી જાય છે, અને તું આ પગથિયાઓના અંદરમાં એ હાલતમાં છો કે હર તારા અમાલને લખવામાં આવે છે અને તેને હિફાજત કરવામાં આવે છે, ચાહે તે સારા કામ હોય કે પછી ખરાબ કામ હોય. અને તું આ પગથિયાઓમાં ચાલી રહ્યો છો કે જે રાત અને દિવસના પગથિયાઓ છે, એ ચાલ દરમિયાન અચાનક અને ઓછીતો મોત આવી જશે કે જે મોત સર્વેને ઓછીતાનો આવી જશે. આય અબુ ઝર, જેવું વાવેતર તું કરીશ એ જ વાવેતરનું ફળ તને મળશે, યાની કે આપણી જબાનમાં જે જેવું કરશો તે તેવું પામશો. આય અબુ ઝર, જે લોકો પાસે સારી વસ્તુ છે, જે લોકો પાસે નેકીની વસ્તુ છે, તો યાદ રાખજે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી તે સારી વસ્તુ તને મળેલી છે. અને આય અબુ ઝર, અગર જો ખુદાએ તને ખરાબીઓથી હિફાજત કરી, બલા અને આફતથી તને બચાવ્યો, તો યાદ રાખજે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ જ તને બચાવ્યો છે. યા અબા ઝર, અલ મુત્તકૂન સાદા વલ ફુકહાઓ કાદા. આય અબુ ઝર, યાદ રાખ કે મુત્તકી અને પરહેઝગાર લોકો સાદાત છે, લીડરો છે. વલ ફુકહા કાદા, અને તે ફકીહ લોકો, ફીખ જાણવા વાળા તે લોકો ધીરીજાં છે અને તે લોકો શેફ છે. વ મુજાલિસતુહુમ ઝિયાદા, અને એ મુત્તકી અને પરહેઝગાર ફુકહા લોકો સાથે બેસવું એ વધારો કરે છે. અજીઝાને મોહતરમ, એ સર્વે નેક અને પરહેઝગાર મુજતહિદો ઇમામે ઝમાન અલૈહિસ્સલામના નાયબો છે, અને 313 અસહાબો જે ઇમામે ઝમાન અલૈહિસ્સલામના છે એ સર્વે મુજતહિદો અને ફુકહાઓ હશે કે જે પરહેઝગાર અને મુત્તકી હશે. કોઈ એમ ન કહે કે ફલાનો મુજતહિદ, એની હું તકલીદ નથી કરતો એટલા માટે હું તેની ઇજ્જત નહીં કરું, એનું હું માન નહીં રાખું. સર્વે મોમિનીન પોતપોતાના મરજે તકલીદનો એહતરામ અને માન અને તે મરજે તકલીદના હુકમ પ્રમાણે અમલ જરૂર કરશે, પણ એના સિવાય જેટલા પણ મુજતહિદીને કિરામ છે, જેટલા પણ મુત્તકી અને પરહેઝગાર ફુકહા છે, સર્વેનું માન રાખવાનું છે, સર્વેનું એહતરામ કરવાનું છે. એવું ના થાય કે કોઈના મગજમાં તે શૈતાન વસવસો કરે કે ફલાનો મુજતહિદની તો હું તકલીદ નથી કરતો, તો ચાલો એના ખિલાફમાં કંઈ ખરાબ વાત બોલું, કે ચાલો એના વિરોધમાં અપશબ્દથી તેને યાદ કરું, અથવા તો તેની હું તકલીદ નથી કરતો એટલા માટે તે નેક અને પરહેઝગાર મુજતહિદને હું અપમાન કરું. જે લોકો આ પ્રમાણે વર્તશે, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીજી હદીસો પ્રમાણે કે જે બિહારુલ અનવારની 5મી વોલ્યુમ ના અંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે ખબરદાર, તે ઉલમાથી તમે નફરત નહીં કરશો, કારણ કે તમારા નફરત કરવાથી તમે ખુદ પોતે હલાક થઈ જશો. અઝીઝાને મોહતરમ, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ વસિયતના અંદરમાં જનાબે અબુ ઝરને કહ્યું કે મોમીન એ પ્રમાણે હોય છે, જ્યારે તેના ગુનાહોને તે જોઈ છે તો તેને મોટો પહાડ જેવો તે એક ગુનો તેને દેખાય છે,
અને તે બીતો હોય છે કે કોઈ પણ ટેમમાં તે મોટો પાણો તેના માથા ઉપર પડે. અને જે લોકો બે ઈમાન છે, યરા ઝનબહુ કઅન્નહુ ઝુબાબ મર્ર અલા અનફિહી, જે લોકો બે ઈમાન છે તેઓના ગુનાહોને તે લોકો એ પ્રમાણે સમજે છે કે કોઈ માખી તેના નાક બાજુમાંથી પસાર થઈ હોય અને જાણે કે કંઈ થયું જ નથી. મોમિનમાં અને મુનાફિકના અંદરમાં બહુ જ મોટો ફરક છે. ઇન્ના અલ્લાહ ઇઝા અરાદા બિઅબ્દિન ખૈરન જઅલા ઝનબહુ બૈન ઐનૈહી વ ઇઝા અરાદા બિઅબ્દિન શર્રન અનસાહુ ઝુનૂબહુ. જનાબે અબુ ઝરને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ વસિયતના અંદરમાં કહ્યું કે ખુદાવંદ કરીમ અગર જો કોઈ બંદા ઉપર ખેર ચાહતો હોય તો તેના ગુનાહોની યાદી હંમેશા તે મોમિનના મગજના અંદરમાં રાખે છે, અને અગર જો ખુદાવંદ કરીમ કોઈ બંદા ઉપર ખરાબી ચાહે છે તો તે બંદાના ગુનાહોને ભૂલાવી દે છે, અને તે બંદો તેના ગુનાહોને યાદ કરતો જ નથી. એના પછવારે બહુ જ ખરાબી સમાયેલી છે અને મોટો શર તેના પછવારે સમાયેલું છે. અને જે લોકો તેઓના ગુનાહોને હંમેશા યાદ કરે છે કે અમો આ પ્રમાણે ગુનાહો કર્યા છે, ચાહે તે હુકુકુલ્લાહ હોય, અલ્લાહનો હક હોય કે પછી બંદાઓનો હક હોય. અગર જો કોઈ શખ્સ તે યાદ કરતો હોય કે મેં ફલાના મોમિન ઉપર જુલમ કર્યો, મેં ફલાના મોમિનના દિલને ઈજા પહોંચાડી, તેને દુઃખ પહોંચાડ્યું, મેં ફલાના મોમિન બંદા ઉપર જુલમ કરી અને તેને તંગ કર્યો હતો. અગર જો કોઈના મગજના અંદરમાં આ વાત ગુંજાતી હોય, ખુદા તે બંદા માટે ખેર ચાહે છે અને તે બંદા માટે ખૈર જ થશે. અને અગર જો મોટા મોટા જુલમ કરવા બાદ તે ગુનાહોને ભૂલી જાય તો એ ભૂલાવા પછવારે તે બંદા ઉપર મોટી મુસીબત આવવાની છે અને તે હલાક અને તબાહ અને બરબાદ થઈ જશે. महवर है नामे पंजतन, जिन्नो मलायक ये बशर सब है गुलामे पंजतन. इंसान पर कैसे खुले क्या है मकामे पंजतन, ज़हनों में आ सकता नहीं इनका मकामो मर्तबा. हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तज़ा वबनाहुमा वल फातिमा. खमसतुन लुत्फी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तज़ा वबनाहुमा वल फातिमा. 18 માહ શવ્વાલ આજની તારીખોમાં કારૂન કે જે બહુ જ દૌલતમંદ હતો જનાબે મૂસાની કોમમાંથી, જ્યારે તે મગરૂરી કરી અને જનાબે મૂસાના ફરમાન ઉપર અમલ ન કર્યો તો તે જમીન ફાટી અને કારૂન તથા તેનો ખજાનો તે જમીન અંદરમાં ગર્ક થયા. 18 માહ શવ્વાલ આજની તારીખોમાં આયતુલ્લાહ અલ મુજાહિદ સૈયદ તાલકાની શહીદ થયા અને તે 1399 હિજરી સનમાં અલ્લાહને પ્યારા થયા. 18 માહ શવ્વાલ આજની તારીખોમાં આયતુલ્લાહ અલહાજ મિર્ઝા હુસૈન નૂરી 1254 હિજરી સનમાં અલ્લાહને પ્યારા થયા. 18 શવ્વાલ આજની તારીખોમાં શાહના માણસો અને સિપાહીઓ શાહે ઝાલિમના હુકમથી ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામના હરમ ઉપર હુમલાઓ કર્યા અને કેટલા મોમિનોને શહીદ કર્યા હતા. ये वाक़या तहरीर है तारीख के औराक़ पर, मुश्किल में राहिब के लबों पर बरमला ये आ गया. खमसतुन लुत्फी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तज़ा वबनाहुमा वल फातिमा. खमसतुन लुत्फी बिहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तज़ा वबनाहुमा वल फातिमा. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ये वाक़या तहरीर है तारीख के औराक़ पर, मुश्किल में राहिब के लबों पर बरमला ये आ गया.
اللطفی بها حر الوباء الحاتمہ المصطفى والمرتضى وابناهما والفاطمہ خمسة اللطفی بها حر الوباء الحاتمہ المصطفى والمرتضى وابناهما والفاطمہ